નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ગણિત ધોરણ 6 પ્રકરણ 3 સંખ્યા સાથે રમત તેમાં સ્વાધ્યાય 3.5નો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.1 થી 4 છે તે આપણે આગળના વિડીયોમાં ગણાવેલા છે અને એ વિડીયોની લિંક આ વિડીયોની નીચે આપેલી છે, ત્યાંથી ક્લિક કરીને તમે જોઈ શકો છો। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। હવે આપણે જોઈએ દાખલા નંબર 1, નીચેનામાંથી કયું વિધાન સાચું છે। તો પહેલું વિધાન આપણને કીધું છે કે જો કોઈ સંખ્યા 3થી વિભાજ્ય છે તો તે 9થી વિભાજ્ય હોય છે। તો આ વિધાન છે તે ખોટું છે। તો અહીંયા લખીશું આ વિધાન ખોટું છે, કારણ કે 9નો અવયવ 3 છે પણ 3નો અવયવ 9 નથી। આથી સંખ્યા 3 વડે વિભાજ્ય હોય તે 9 વડે વિભાજ્ય ન પણ હોય। એટલે જરૂરી નથી કે 9 વડે પણ વિભાજ્ય હોય જ। જો 3 વડે વિભાજ્ય હોય તો 9 વડે વિભાજ્ય ન પણ હોય, કારણ કે 9નો અવયવ 3 છે પરંતુ 3નો અવયવ છે તે 9 નથી। હવે બીજું વિધાન છે કે જો એક સંખ્યા 9થી વિભાજ્ય છે તો તે 3થી ચોક્કસ વિભાજ્ય હશે। તો આ વિધાન સાચું છે, કારણ કે 9નો અવયવ 3 છે, તેથી જો સંખ્યા 9થી વિભાજ્ય હોય તો તે 3થી પણ વિભાજ્ય હોય। તો અહીંયા લખીશું આ વિધાન સાચું છે, કારણ કે 9નો અવયવ 3 છે, તેથી જો સંખ્યા 9થી વિભાજ્ય હોય તો તે 3થી પણ વિભાજ્ય હશે। તો આ થયો આપણો જવાબ। હવે ત્રીજું વિધાન છે, એક સંખ્યા 18થી વિભાજ્ય હોય છે જો તે 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય। તો આ વિધાન છે તે સાચું છે, કારણ કે 3 અને 6 છે તે બંને 18ના અવયવો છે। તો અહીંયા આપણે લખીશું કે આ વિધાન સાચું છે, કારણ કે 3 અને 6 બંને 18ના અવયવો છે। પછી ચોથું વિધાન છે, જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો તે 90થી વિભાજ્ય હોઈ શકે। તો આ વિધાન પણ સાચું છે, કારણ કે 9 અને 10નો તમે ગુણાકાર કરો તો 90 મળે છે। તો અહીંયા આપણે કારણ આખું વિસ્તારથી લખીએ કે 9 અને 10 બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ છે। હવે જો સંખ્યાને બે સહ અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગી શકાય તો આ સંખ્યાને તે બંને સંખ્યાના ગુણાકાર વડે પણ ભાગી શકાય। તો આ નિયમ છે તે તમારે યાદ રાખવાનો છે કે જો બે સહ અવિભાજ્ય સંખ્યાઓ વડે કોઈ સંખ્યાને ભાગી શકાતી હોય તો આ બે સંખ્યાના ગુણાકાર વડે પણ આપેલ સંખ્યાને ભાગી શકાય છે। આથી જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો તે 90થી પણ વિભાજ્ય હોઈ શકે। હવે આગળનું વિધાન છે કે જો બે સંખ્યા સહ અવિભાજ્ય હોય
તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે. તો આવું હોવું જરૂરી નથી. આથી આ વિધાન છે તે ખોટું છે. કારણ લખીએ આપણે. કારણ કે બે સંખ્યાઓનો સામાન્ય અવયવ એક હોય તો તે બે સંખ્યાઓ સહ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તેથી એ જરૂરી નથી કે બેમાંથી એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા જ હોય. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો 4 અને 9 એ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. છતાં તેમાંની એકેય સંખ્યા અવિભાજ્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમને સમજાવું કે અહીંયા આપણને એવું કીધું છે કે બે સંખ્યા સહઅવિભાજ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા છે તે અવિભાજ્ય હોય. પરંતુ આ હંમેશા માટે સાચું નથી, કારણ કે સહઅવિભાજ્ય સંખ્યાઓ એને કહેવાય કે જેનો સામાન્ય અવયવ એક હોય. તો 4 અને 9 છે તે સહઅવિભાજ્ય સંખ્યાઓ છે, પરંતુ તે બંનેમાંથી એકેય અવિભાજ્ય સંખ્યા નથી. તો હવે આગળનું વિધાન છે 4થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 8થી પણ ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ. તો આ વિધાન છે તે ખોટું થશે, કારણ કે 8નો અવયવ 4 છે, પરંતુ 4નો અવયવ 8 નથી. તેથી આ સાચું નથી. તો અહીંયા આપણે લખીએ, કારણ કે 8નો અવયવ 4 છે. દાખલા તરીકે 28 ભાગ્યા 8 કરો તો 3.5 મળે, પરંતુ 28 છે તે 4થી વિભાજ્ય છે, પરંતુ 8થી વિભાજ્ય નથી. તો અહીંયા 28ને તમે 4 વડે ભાગી શકશો, પરંતુ 8 વડે ભાગી શકશો નહીં. તો આથી આ વિધાન છે તે ખોટું થશે. પછી આગળનું વિધાન છે કે 8થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 4થી વિભાજ્ય હોવી જોઈએ. તો આ વિધાન છે તે સાચું થશે, કારણ કે 8નો અવયવ છે તે 4 છે. તો આ વિધાન સાચું થશે, કારણ કે 8નો અવયવ 4 છે. દાખલા તરીકે કોઈ એક સંખ્યા 24 લઈએ તો તે 8 વડે ભાગીએ તો 4 વડે પણ ભાગી શકાય. તો અહીંયા તમે જુઓ કે 24 ભાગ્યા 8 કરો તો 3 મળશે, અને 24 ભાગ્યા 4 કરો તો 6 મળશે. તો જો 8થી વિભાજ્ય હોય તો તે 4થી પણ વિભાજ્ય હોય. પછી આગળનું વિધાન છે કે જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે છે તો તે સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજિત કરશે. તો સૌથી પહેલાં તમે શું કહેવા માગે છે તે સમજો. ધારો કે કોઈ એક સંખ્યા છે 7, તો તેને 21ને અને 7 વડે 35ને ભાગી શકાય છે. એટલે કે 7 વડે આ બે સંખ્યાઓના સરવાળા એટલે કે 21 વત્તા 35 હોય તો 56 થાય, તો તેને ભાગી શકાય. તો અહીં તમને લખીને સમજાવું તો આ વિધાન છે તે સાચું છે, કારણ કે 21ને 7 વડે ભાગી શકાય તથા 35ને 7 વડે ભાગી શકાય. તેથી 7 વડે આ બંને
ના સરવાળાને પણ ભાગી શકાય. તો અહીંયા તમે 21 + 35 = 56 કરો તો 56ને પણ આપણે 7 વડે ભાગી શકીએ છીએ. 7 × 8 = 56. એટલે કે કોઈ એક સંખ્યા હોય, ધારો કે અહીં 21 આપણે લીધી તો તેને 7 વડે ભાગી શકાય, 35ને પણ 7 વડે ભાગી શકાય. તો 21 અને 35નો સરવાળો કરો તો આ સંખ્યાને પણ 7 વડે ભાગી શકાય છે. તો આ વિધાનમાં આપણને આવું કહેવા માગે છે. આથી આ વિધાન સાચું છે. પછી છેલ્લું વિધાન છે કે જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે છે તો તે બંને સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત કરશે. તો આ વિધાન છે તે ખોટું થશે. અને કારણ આપું તો કારણ કે અહીંયા ધારો કે 10/4 કરો તો 10 + 4 કરો તો 14 મળે, તેને 7 વડે ભાગી શકાય. પરંતુ એક અલગથી તમે સંખ્યા લો 10 તો 10ને 7 વડે ભાગી શકાય નહીં. એવી જ રીતે 4ને પણ 7 વડે ભાગી શકાય નહીં. તો અહીંયા આપણને વિધાનમાં કીધું છે તે વિધાન ખોટું થશે કે જો સરવાળો છે 14 તેને આપણે 7 વડે ભાગી શકીએ છીએ, પરંતુ બંને સંખ્યાઓને જો અલગ અલગ રીતે ભાગીએ તો નિશેષ ભાગી શકાશે નહીં. તો આ વિધાન છે તે ખોટું થશે. તો અહીં દાખલા નંબર 1 છે તે પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર 2. અહીં 60ને માટે બે જુદા જુદા અવયવ વૃક્ષો આપ્યા છે. તો એ અવયવ વૃક્ષ છે તેમાં અહીંયા 60 છે, તેના બે ભાગ પડ્યા છે 6 અને 10. તો આ 6 અને 10 ગુણાકાર દર્શાવે છે કે 6 × 10 કરો તો અહીંયા 60 મળે. તો આવી જ રીતે અહીંયા 6 છે અને અહીંયા 2 છે. તો અહીંયા એવી કઈ સંખ્યા મૂકીએ તો આપણને 6 મળે? તો અહીંયા આપણે 3 મૂકીએ તો આપણને 6 મળે. તો કારણ અહીંયા લખીએ આપણે કે 2 × 3 = 6. હવે અહીંયા 10 છે, અહીંયા 5 છે, તો આ ખાલી જગ્યામાં આપણે 2 મૂકીએ તો આપણને 5 × 10 મળે. તો અહીંયા આવશે 2. તો આ પહેલું જે વૃક્ષ છે તે આપણું પૂરું થઈ ગયું. હવે બીજું જોઈએ, તેમાં 60 અને 30 છે. તો અહીંયા આપણે 60 લાવવા હોય તો અહીં ગુણાકારમાં આપણે 2 મૂકવા પડે, કારણ કે 30 × 2 = 60 થાય. તો અહીંયા આપણે 2 મૂકીશું. પછી આગળનું જોઈએ તો અહીંયા 30 છે, પછી અહીંયા 10 છે અને અહીંયા ખાલી જગ્યા છે. તો 30 લાવવા હોય તો 10નો 3 સાથે ગુણાકાર કરવો પડે. તો 10 × 3 = 30. તો અહીંયા આપણે મૂકીશું 3. પછી અહીંયા 10 છે, તો અહીંયા તમે 2 અને 5 આ બંને સંખ્યાઓ મૂકી શકો, કારણ કે 2 × 5 = 10. તો આ પ્રમાણે આપણે ખાલી જગ્યા છે તેમાં સંખ્યાઓ મૂકી. તો અહીં દાખલા નંબર 2 છે તે પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર 3. વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા કયા અવયવોનો સમાવેશ થતો નથી? તો વિભાજ્ય સંખ્યાના અવયવ પાડવા હોય તો અવયવ 1 અને સંખ્યા 1 પોતે આ બંનેનો સમાવેશ વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો કરવામાં આવતો નથી. તો આ છે તે તમારે જવાબ યાદ રાખવાનો છે કે અવયવ 1 અને સંખ્યા પોતે આ બંનેનો સમાવેશ વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવોમાં કરવામાં આવતો નથી. તો આ જવાબ છે તે તમારે યાદ રાખવાનો છે. હવે આગળ ચોથો પ્રશ્ન છે કે 4 અંકોની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો.
તો સૌથી પહેલાં આપણે 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે તે વિચારવાનું છે. તો 4 અંકમાં બધા નવડા કરી દઈએ તો સૌથી મોટી સંખ્યા થઈ જશે. તો 4 અંકની સૌથી મોટી સંખ્યા બરાબર 9999. અહીંયા તમે 1 ઉમેરશો તો આગળ 10,000 થઈ જશે, જેમાં 5 અંકો થઈ જશે. આથી 4 અંકની સૌથી મોટી સંખ્યા છે તે 9999 થશે. હવે આપણે તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરવાનું છે. તો અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરવું હોય તો અહીંયા આપણે ભાગાકાર તરીકે 2, 3, 5 એમ અવિભાજ્ય અવયવની ચાવી વડે ભાગાકાર કરતા જઈશું. તો અહીંયા 2 વડે ભાગ ચાલશે નહીં, 3 વડે ભાગ ચાલશે. તો 3 તેરી 9, 3 તેરી 9, 3 તેરી 9 અને 3 તેરી 9. ફરી પાછો 3 વડે ભાગ ચાલે તો 3 એકા 3 બધી જગ્યાએ. હવે આગળ 11 વડે ભાગ ચાલશે તો 11 એકા 11, પછી આગળ ભાગ નહીં ચાલે એટલે 0 અને 11 એકા 11. પછી 101 છે તો અવિભાજ્ય છે, તો અહીંયા 101 એકા 101. તેથી 9999ના અવિભાજ્ય અવયવો બરાબર 3 × 3 × 11 × 101. તો આ થયો આપણો જવાબ, જેમાં આપણે 4 અંકની સૌથી મોટી સંખ્યાને અવિભાજ્ય અવયવની રીતે રજૂઆત કરી. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. 5 અંકની નાનામાં નાની સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. તો 5 અંકની નાનામાં નાની સંખ્યા થશે 10,000. તો અહીંયા આપણે લખીએ કે 5 અંકની નાનામાં નાની સંખ્યા બરાબર 10,000. કારણ કે આમાંથી તમે 1 ઓછો કરો તો 9999 થઈ જાય, જેમાં 4 અંક હોય. એટલે નાનામાં નાની સંખ્યા છે તે આપણી 10,000 થશે. હવે આ સંખ્યાને આપણે અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરીએ. તો સૌપ્રથમ 2 વડે ભાગ ચાલશે તો 2 × 5 = 10 અને બાકીના 3 0 એમ નામ. ફરી પાછું 2 વડે ભાગ ચલાવીએ તો 2 × 2 = 4, 1 વધે, ઉપરથી આવે 0 અને 2 × 5 = 10. ફરી પાછા 2 વડે ભાગ ચલાવીએ તો 2 × 1 = 2, 2 × 4, 2 × 5 = 10. હજુ 2 વડે ભાગ ચાલશે તો અહીંયા 2 × 6 = 12, 2 × 4 અને 2 × 5 = 10. હવે આગળ 5 વડે ભાગ ચાલશે તો 5 એકા 5, 1 વધશે, 5 દુ 10, 2 વધશે અને 5 × 5 = 25. ફરી આગળ 5 વડે ભાગ ચલાવીએ તો 5 દુ 10 અને 5 × 5 = 25. અહીંયા 5 × 5 = 25 અને 5 એકા 5. તો આ પ્રમાણે આપણને 10,000ના અવિભાજ્ય અવયવો મળ્યા. તેથી 10,000ના અવિભાજ્ય અવયવો બરાબર 2 × 2 × 2 × 2 × 5 × 5 × 5 × 5. તો આ પ્રમાણે આપણને 10,000ના અવિભાજ્ય અવયવો છે તે મળી ગયા. તો અહીં દાખલા નંબર 5 છે તે પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર 6. 1729ના બધા અવિભાજ્ય અવયવ જણાવો અને તેને ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે તે 2 ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવોમાં જો કોઈ સંબંધ હોય તો લખો. તો સૌપ્રથમ આપણે 1729 છે તેના અવિભાજ્ય અવયવો મેળવીએ. તો અહીંયા તમે સરવાળો કરો તો 9 ને 1 10, 10 ને 2 12 ને 7 19. તો 19 છે તે 3 વડે વિભાજ્ય નથી. આગળ 5 વડે પણ ભાગ નહીં ચાલે, સીધો 7 વડે ભાગ ચાલશે. તો અહીંયા 7 દુ 14, 3 વધશે, 7 ચોક 28, 4 વધશે અને 7 7 49. હવે આગળ 7 વડે પણ ભાગ નહીં ચાલે, આગળ 11 વડે પણ ભાગ નહીં ચાલે, સીધો 13 વડે ભાગ ચાલશે. તો 13 એકા 13, પછી 24માંથી 13 બાદ કરો તો અહીંયા 1 અને 1 તો 11 વધશે અને ઉપરથી 7 ઉતારીએ તો 13 × 9 = 117 અને 19 છે તે અવિભાજ્ય છે, તો 19 એકા 19. તો આ પ્રમાણે આપણે 1729ના અવિભાજ્ય અવયવો મેળવ્યા. તો અહીંયા લખીએ
1729ના અવિભાજ્ય અવયવો બરાબર 7 × 13 × 19। હવે આ અવયવો છે તેને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે તેવું આપણને રકમમાં કીધું છે। તો અવયવો ઉતરતા ક્રમમાં તો 19, 13 અને 7। હવે આમાં કોઈ સંબંધ છે કે નહીં તે આપણે ચકાસણી કરવાની છે। તો અહીંયા 19માંથી તમે 13 બાદ કરશો તો 6 મળશે, તેવી જ રીતે 13માંથી 7 બાદ કરશો તો 6 મળશે। આથી અહીંયા લખીએ કે આથી અહીં ક્રમિક બે અવિભાજ્ય અવયવોનો તફાવત 6 છે। તો આ આપણે અવિભાજ્ય અવયવમાં સંબંધ શું છે તે ચકાસ્યું કે બધાનો વચ્ચેનો તફાવત છે ક્રમિક અવિભાજ્ય અવયવ સંખ્યા તેની વચ્ચેનો તફાવત આપણને 6 મળે છે। તો અહીંયા દાખલા નંબર 6 છે તે પૂરો થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। દાખલા નંબર 7 છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું અને એ વિડીયોની લિંક આ વિડીયોની નીચે મૂકેલી છે, ત્યાંથી ક્લિક કરીને તમે જોઈ શકો છો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો। થેન્ક યુ।